માતાજી, જય અંબે. યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. ભક્તિ કથા સાથે જોડાયેલા સૌને જય માતાજી. ચૈત્રી નવરાત્રી શરૂ થવા જઈ રહ્યા છે, તો ચાલો આજના વિડીયોમાં આપણે જાણશું ચૈત્રી નવરાત્રી ક્યારથી શરૂ થાય છે, ઘટ સ્થાપનનું શુભ મુહૂર્ત શું છે, તેની સાથે જ જાણીશું માતાજીના 9 અલૌકિક સ્વરૂપો વિશે. તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહો ભક્તિ કથા સાથે. જય માતાજી. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. ભક્તિ કથા ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. ભગવાનના સુંદર ચિત્રો સહિત પવિત્ર કથાઓ સાંભળવા માટે જરૂર સબસ્ક્રાઇબ કરો ભક્તિ કથા ચેનલ. જો આપ આ ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આજના વિડીયોમાં આપણે ગરબા સ્થાપનની તારીખ, વાર, શુભ મુહૂર્ત તેમજ સ્થાપન સામગ્રીની વિગત અને વિધિ વિશે જાણીશું. આ ઉપરાંત માતાજીના 9 સ્વરૂપો વિશે પણ જાણીશું. હિન્દુ પંચાંગ મુજબ વર્ષ 2026ની શરૂઆતમાં જ આધ્યાત્મિક ઉર્જાનો સંચાર થવા જઈ રહ્યો છે. માં દુર્ગાની ભક્તિમાં લીન થવા માંગતા ભક્તો માટે ચૈત્રી નવરાત્રીના 9 દિવસો વિશેષ ફળદાયી રહેશે. 19મી માર્ચથી શરૂ થતા આ પર્વમાં કળશ સ્થાપના માટે ખૂબ જ ટૂંકો પણ અત્યંત શુભ સમય મળવાનો છે. જો તમે પણ માં શક્તિના આશીર્વાદ મેળવવા માંગો છો તો મુહૂર્ત અને તિથિની આ વિગતો તમારા માટે ખૂબ જ મહત્વની સાબિત થશે. નવરાત્રીના પહેલા દિવસે કળશ સ્થાપના અને ઘટ સ્થાપના કરવામાં આવે છે. આ વખતે 19મી માર્ચના રોજ ઘટ સ્થાપનાનું મુહૂર્ત સવારે 6:52 થી શરૂ થશે અને સવારે 7:43 સુધી રહેશે. જો કોઈ આ મુહૂર્તમાં ઘટ સ્થાપના ન કરી શકે તો તેમના માટે ઘટ સ્થાપના અભિજીત મુહૂર્તમાં પણ થઈ શકશે, જેનું મુહૂર્ત બપોરે 12:05 થી શરૂ થઈ ને 12:53 સુધી રહેશે. કળશ સ્થાપનની વિધિ જોઈએ તો ઉત્તર પૂર્વ દિશા સાફ કરી અને ત્યાં લાકડાનો બાજોટ મૂકવો, ત્યાં એક દીપક પ્રગટાવવો, ત્યાર પછી ગણેશજીનું વિધિવત ષોડોપચારે પૂજન કરવું. એક માટીના વાસણમાં સ્વચ્છ માટી ભરી અને તેમાં જુવારા વાવવા. તાંબાના કળશમાં જળ ભરીને તેનું પૂજન કરવું. કળશમાં એક સિક્કો અને સોપારી પધરાવવો. કળશના ફરતે નાળા છડી વીંટાળવી. કળશ ઉપર મૂકવાના શ્રીફળની પણ પૂજા કરવી, તેના ઉપર પણ નાળા છડી બાંધવી. હવે 5 આસોપાલવના પાન કળશ પર મૂકી તેના ઉપર શ્રીફળ મૂકો અને તેને બાજોટ ઉપર સ્થાપિત કરો. ત્યારબાદ માતાની વિધિવત પૂજા કરો. માતાને આરતી અને થાળ ધરાવો. માતાજીના મંત્રોનો જાપ કરો. નવરાત્રીના દિવસોમાં મંત્ર જાપનું અનુષ્ઠાન કરી શકાય છે, પરંતુ જો અનુષ્ઠાન ન કરી શકાય તો 1 અથવા 2 માળાનો નિયમ પણ લઈ શકાય છે. નવરાત્રીના પર્વ દરમિયાન દુર્ગા સપ્તશતીના પાઠ કરવા પણ ઘણા શુભકારી મનાય છે. શ્રીમદ દેવી ભાગવત પુરાણ અનુસાર દેવી દુર્ગા કયા વાહન ઉપર આવે છે અને પ્રસ્થાન કરે છે તે અઠવાડિયાના દિવસ દ્વારા નક્કી કરવામાં આવે છે. દેવી ભાગવતના આપેલા શ્લોક મુજબ જો નવરાત્રીનો પહેલો દિવસ સોમવાર કે રવિવાર હોય તો દેવી દુર્ગા હાથી પર સવારી કરે છે. જો નવરાત્રી શનિવાર કે મંગળવારે આવે તો માતાજીની સવારી ઘોડા ઉપર હોય છે. જો નવરાત્રીનો પહેલો દિવસ ગુરુવાર કે શુક્રવાર આવે તો દેવી દુર્ગા પાલખી પર સવારી કરે છે. તેમજ જો આ દિવસ બુધવારે હોય તો દેવી દુર્ગા હોડી પર સવારી કરે છે. આ વર્ષે ચૈત્રી નવરાત્રી ગુરુવારથી શરૂ થાય છે, તેથી દેવી દુર્ગા પાલખી પર સવારી કરીને આવશે. માતાના પાલખી પરની સવારીને શુભ સંકેત માનવામાં આવતો નથી. આ વાહન પર દેવી દુર્ગાનું આગમન ઘણી મુશ્કેલીઓ અને પડકારો લાવે છે. ચાલો હવે આપણે જાણીએ માતાના 9 સ્વરૂપો વિશે. નવરાત્રીના પહેલા દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. માતા શૈલપુત્રી પર્વત રાજા હિમાલયના પુત્રી છે, તેથી તેઓ પાર્વતી અને હેમવતી તરીકે ઓળખાય છે. શૈલપુત્રી માતાની પૂજા કરવાથી મનવાંછિત ફળ મળે છે. માતાના જમણા હાથમાં ત્રિશૂળ છે અને ડાબા હાથમાં કમળનું ફૂલ શોભે છે.
નવરાત્રીના બીજા દિવસે માતા બ્રહ્મચારિણી સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. માતા બ્રહ્મચારિણીની ઉપાસનાથી ભક્તોનું જીવન સફળ બને છે. બ્રહ્માનો અર્થ તપશ્ચર્યા થાય છે, તેથી બ્રહ્મચારિણીનો અર્થ તપસ્યા કરનાર દેવી થાય છે. માતાનું ત્રીજું સ્વરૂપ ચંદ્રઘંટા છે. માતાનું આ સ્વરૂપ આપણને હિંમતથી વિજય પ્રાપ્ત કરવાનું શીખવે છે. માતાના આ સ્વરૂપની 10 ભુજાઓ છે. એવી માન્યતા છે કે માતાની પૂજા કરવાથી દરેક પ્રકારના દુઃખમાંથી મુક્તિ મળે છે. નવરાત્રીના ચોથા દિવસે માતા કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે. કુષ્માંડા દેવી વિશે એવું કહેવાય છે કે જ્યારે બ્રહ્માંડનું અસ્તિત્વ ન હતું ત્યારે કુષ્માંડા દેવીએ તેનું સર્જન કર્યું હતું. તેથી જ તેઓ કુષ્માંડા તરીકે ઓળખાય છે. ચૈત્રી નવરાત્રીના 5મા દિવસે માતા સ્કંદ માતાની પૂજા કરવામાં આવે છે. ભગવાન કાર્તિકેયને ખોળામાં બેસાડીને બેઠેલા માતાનું સ્વરૂપ સ્કંદ માતા પ્રેમ અને સ્નેહની પ્રેરણા આપે છે. નવરાત્રીના 6થા દિવસે દેવી માતાના શક્તિ સ્વરૂપ કાત્યાયની માતાની પૂજા કરવામાં આવે છે. કાત્યાયન ઋષિની પુત્રી તરીકે જન્મ્યા હોવાથી તેઓને કાત્યાયની કહેવામાં આવ્યા છે. કાત્યાયન ઋષિએ માતા ભગવતીને પુત્રીના સ્વરૂપમાં પ્રાપ્ત કરવા માટે કઠોર તપસ્યા કરી હતી. નવરાત્રીના 7મા દિવસે માતા કાલરાત્રિ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. તેમના શરીરનો રંગ કાળો છે. તેમના ગળામાં એક માળા છે જે વીજળીની જેમ ચમકે છે. તેમની 3 આંખો બ્રહ્માંડની જેમ ગોળ છે, જેમાંથી પ્રકાશ નીકળે છે. માતાનું આ સ્વરૂપ જીવનમાં પ્રવર્તતા અંધકાર સામે લડવાની પ્રેરણા આપે છે. ચૈત્ર નવરાત્રીના 8મા દિવસે માતા મહાગૌરીની પૂજા કરવામાં આવે છે. મહાગૌરીએ ભગવાન શિવને પતિ તરીકે મેળવવા માટે પાર્વતીના રૂપમાં કઠોર તપસ્યા કરી હતી. તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શિવે તેમના શરીરને ગંગાના પવિત્ર જળથી ધોઈ નાખ્યું હતું, જેથી તેઓ વિદ્યુત પ્રકાશની જેમ તેજસ્વી બની ગયા. ત્યારથી તેઓનું નામ મહાગૌરી પડ્યું. ચૈત્ર નવરાત્રીના 9મા દિવસે માં જગદંબાના સિદ્ધિદાત્રી સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. માતા સિદ્ધિદાત્રીને મોક્ષ આપનારા દેવી તરીકે માનવામાં આવે છે. માતા સિદ્ધિદાત્રીના મુખ પર તેજસ્વી આભા દેખાય છે. આ પ્રકાશ તમામ વિશ્વ માટે સુખાકારી લાવે છે. નવરાત્રીના પર્વ દરમિયાન માતાજીના વિવિધ સ્વરૂપોની આરાધના કરવી, માતાના મંત્રોનું અનુષ્ઠાન કરવું તેમજ મંત્રોનો જાપ કરવો, આ દરેક બાબતો શીઘ્ર ફળ આપનારું છે. માતાજી સર્વે ઉપર પોતાની અસીમ કૃપા વરસાવતા રહે, સૌને સુખ, સમૃદ્ધિ અને આશીર્વાદ આપે. જય માતાજી.